243 બેઠકોમાંથી સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બંને બેઠકો જે કહી શકાય એવી મુકામા બેઠક પરથી અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે। જેડીયુના ઉમેદવાર જે છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી મુકામા બેઠક પર અત્યારે જેડીયુ જે છે તે આગળ ચાલી રહ્યું છે। જેડીયુના અનંત સિંહ જે ભલે જેલમાં બંધ હોય પણ શરૂઆતી રૂઝાનમાં આગળ ચાલી રહ્યા હતા તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। આરજેડીના વીણા દેવી જે છે તે પાછળ ચાલી રહ્યા છે। હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી મોકામા સીટ ઉપર અત્યારે જનતા દળ યુનાઇટેડ જે છે ત્યારે આગળ ચાલી રહ્યું છે। અનંત સિંહ 15,000 વધુ મતોથી અત્યારે આગળ છે। લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે, જનાદેશ આપી રહ્યા છે, જ્યારે આરજેડીના વીણા દેવી જે છે તે 15મા રાઉન્ડના અંતે પાછળ ચાલી રહ્યા છે। તો અમારી ગેસ્ટ પેનલ પર સતત જોડાયેલી છે। ઓવર ટુ યુ કૃષ્ણા। જે બિલકુલ ચર્ચા કરી રહ્યા છે અને આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઋત્વિજ પટેલ પણ જોડાઈ ગયા છે। સ્વાગત આપનું ઋત્વિજભાઈ। આ જે પરિણામો સામે આવ્યા છે એ મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ અને વધુ એક રાજ્ય જે આપના ખાતે ગયું છે એ હવે બિહાર છે, પણ સવાલો ઉઠી રહ્યા છે પરિણામો પર। શેના માટે સવાલો ઊભા થાય? જે રીતે કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ચાલી રહી હતી અને બિહારમાં નીતિશ કુમારના આગેવાનીમાં અને અમારી ભાગીદારીમાં જે રીતે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી હતી, લોકોએ લાલુ પ્રસાદ યાદવનું જંગલ રાજનું એ સમય જોયો છે। ઘણા બધા લોકોને પલાયન થવું પડ્યું। અપહરણ એક ઓર્ગેનાઇઝડ બિઝનેસ હતો અને એ બધાથી કંટાળીને જાતિવાદ, જ્ઞાતિવાદના રાજનીતિથી ઉપર ઉઠીને વિકાસની રાજનીતિને બિહારના લોકોએ પસંદ કરીને જ્યારે આ બમ્પર વોટિંગ કર્યું અને બમ્પર જીત આપી છે, ત્યારે સ્વાભાવિક રીતે કોંગ્રેસને આ પચતું નથી। તમે જોશો કે જે રીતે બેઠકો આવી છે એ રીતે કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સિમટાઈ ગઈ છે। એટલે આત્મચિંતન, આત્મમંથન તો કોંગ્રેસે કરવાનું છે। મને ખ્યાલ જ હતો, હું આગળની ચેનલમાં પણ કહીને આવ્યો છું કે ચૂંટણીના પરિણામો આવશે એટલે કોઈ બાના નહીં મળે, એટલે સ્ક્રિપ્ટ પ્રમાણે કોંગ્રેસ આ પરિણામો ઉપર ઘણા બધા પ્રશ્નો ઉપાડશે। વોટ ચોરીની વાત કરશે, ઈવીએમની વાત કરશે। અમે વોટ ચોરી નથી કર્યા, અમે લૂંટ કરી છે। અમે બિહારના લોકોના પ્રેમની લૂંટ કરી છે અને બિહારના લોકોએ અમને પ્રેમ આપ્યો છે અને એનું જ પરિણામ છે કે આ બેઠકો તમે જોઈ રહ્યા છો કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશ કુમારના નેતૃત્વને ત્યાંના લોકોએ સ્વીકાર્યું છે અને એનું પરિણામ સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે। ઓકે હિરેનભાઈ, એટલે જે પ્રકારે જંગલરાજની વાત કરવામાં આવી છે એ તો આજે પણ પ્રસ્થાપિત છે। એમાં ઋતુજભાઈ હા પાડે ના પાડે એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે ભારત સરકારના આંકડા પોતે ગયા છે અને ભારત સરકાર આંકડા ચલો એમાં બી ચલો આપણે કહી શકીએ સરકાર ઉપર બેઠી છે ગમે તે કરતી હોય। બીજેપી બિહારનું ઓફિશિયલ જે એનું પેજ છે એમાં 138 એફિડેવિટ મૂકવામાં આવી છે જેના પર કેસ થયેલા લોકો છે એ પ્રકારની। એટલે અત્યારના ઉમેદવારો જે છે એ પણ એનો ક્રિમિનલ રેકોર્ડ કેટલો છે એ પોતે એમાં જે ઓફિશિયલ આપવું જ પડે છે, એને આપ્યું જ છે। એટલે આજે પણ જે કહેવાય એ સરકારના પોતાના આંકડા પ્રમાણે 80.2% જેટલો ક્રાઇમ રેટ એ ત્યાં વધ્યો છે। એટલે આ તો આંકડાને તમે કેવી રીતે જૂઠલાવશો? એમ તમે એમ કહો આજે પણ બિહારમાં દરરોજ 14 મર્ડર થાય છે। આ સરકાર, આ મારા આંકડા નથી, સરકારના આંકડા છે। અને પછી આપણે ખાલી સારી વાતો કરીએ કે આમ કરી લઈશું, આટલા વખતમાં ક્યાં એમ નથી કહેવામાં 20 વર્ષ સરકાર થઈ ત્યાં એમ નથી કહેવામાં કે દરેક જિલ્લામાં અમે એક ફેક્ટરી નાખીશું। હવે ફેક્ટરી નાખવાની વાતો થઈ રહી છે। ઇલેક્શન આવે ત્યારે બધું થાય। હું ફરીથી કહું છું કે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે ભાજપ નિર્માણની કામ ચાલુ થઈ જાય। એ ભાજપ નિર્માણ કહ્યું કે અમારું વોટ અમારે લેવા માટે અમે શું કરી શકીએ, તો અમે લાડલી બહેના કરીએ, બાજુમાં લાડલી દીદી કરી નાખીએ, અહીંયા આવે તો દીદી ફરીથી આપણે 10,000 આપી દઈએ। ગુજરાતમાં તમે 10-30 વર્ષમાં 5 રૂપિયા નથી આપ્યા સાહેબ દીકરીઓ માટે। એટલે આ ભાજપ નિર્માણ છે। હું ફરીથી કહું છું આ ભાજપ નિર્માણ છે, તો એમાં પણ 200 યુનિટ વીજળી આપવામાં આવશે। હું એ જ કહું છું આ ભાજપ નિર્માણ છે। 1.5 કરોડ નોકરી આપવામાં આવશે, ઘણા વાયદા કરાયા આ ભારત નિર્માણ હોત તો ગુજરાતને જે મળતું બિહારમાં એ મળતું હોત। જો ભારત નિર્માણ હોત કે રાષ્ટ્ર નિર્માણ હોત તો મધ્યપ્રદેશમાં ના એટલે હું ફરીથી જ કહું છું કે સરકાર એક જ છે। ત્યાં બીજેપી સરકાર છે, મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ સરકાર હોય, એક જ નીતિ નિયમ હોય। ગુજરાત માટે નીતિ નિયમો અલગ કેમ? અને ઇલેક્શન આવે ત્યારે જ આ વસ્તુ કેમ થાય છે? એટલે સ્પષ્ટ છે આ ભાજપ નિર્માણ છે।
લોકોએ સમજવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી આખા ભારતમાં એકમાત્ર એવી પાર્ટી છે 10 વર્ષમાં 500 જિલ્લાઓમાં કોર્પોરેટ હાઉસ જેવા કાર્યાલયો બંધ કરી નાખ્યા. કોંગ્રેસ પાર્ટી કે બીજી કોઈ પણ બધા મુદ્દા પાર્ટી રાહુલ આ જ ગાંધીએ બધા મુદ્દા મૂક્યા હતા, પણ તો કેમ જનતાએ તમે સ્વીકાર્યા નહીં? જીત્યો સવાલ એ એટલે છે. મુદ્દાઓ ખોટા નથી બેન. એટલે તમે ખોટા જીતી નથી જાઓ કે નહીં, એ તો વાત એટલે અલગ મુદ્દા છે, ખોટા પણ નથી. આપણે એટલે અત્યારે વસ્તુ એની જ જનાદેશની છે. વાત કરી હું રહ્યા સ્પષ્ટ છીએ. કહું છું કે જનાદેશની વાત કરી રહ્યા છીએ, તો એ સરકાર તમે જનતામાં બનાવો ક્યાં ખોટા ગયા? એ સરકાર તમે સ્વીકારવું બનાવો જોઈએ. છો હા. એ સારી બાબત છે. આપણામાં સિસ્ટમ છે કે તમે જીતો છો, તમે સરકાર એ કોના માટે? સ્ટેટ રન કરવા માટે. પણ સ્ટેટની મશીનરીનો તમે ક્યાં ઉપયોગ કરો છો? તમે સ્ટેટની મશીનરીનો ઉપયોગ તમારી પાર્ટી માટે કરો છો, ભાજપ નિર્માણ માટે કરી રહ્યા છો. ભારત નિર્માણ, રાષ્ટ્ર નિર્માણની વાતો કરીને તમે ભાજપ નિર્માણ કરવા બેઠા હો ત્યારે તો સવાલ થાય જ બેન, અને થવા જ જોઈએ. તમે ઇલેક્શન કેવી રીતે જીતો છે બધાએ જોયું છે. હરિયાણામાં કેવી રીતે જીતો, પણ કોઈ પણ મહારાષ્ટ્રમાં કેવી રીતે પોલિટિકલ જીતો. પાર્ટી, રાજકીય પાર્ટીનો ઉદ્દેશ હોય સત્તા પર આવો, કારણ કે ના, કોઈ ના, ના, NGO ના, ના, તો નથી. સ્પષ્ટપણે આ ખોટી જ વાત છે. પાર્ટી શું વાત સત્તામાં કરો આવવો છો? જોઈએ એ માટે નહીં, લોકોની કામગીરી કરવા માટે આવવું આ જોઈએ. બધી નહીં, વાતો હવે એ ખાલી વાતો પૂરતી રહી ગઈ છે. કોઈ અરે, એ પક્ષ જેને ખાલી, હોય. હા, દરેક અમારી પક્ષનું વિચારધારા લક્ષ્ય સ્પષ્ટ છે. સત્તામાં અમારી આવવાનું હોય વિચારધારા છે. સ્પષ્ટ છે કે લોકોના કામ કરવા માટે જે પણ થવું છે કરવું જોઈએ. વિપક્ષમાં અમે બધા વિપક્ષ તરીકે કામ કરવી જોઈએ, પણ તમે માત્ર તમારું કામગીરી તમારા પક્ષને મોટો કરવા માટે હોય તો એ તો ન જ ચાલે. તમે યેને કેને પ્રકારે સત્તામાં રહેવા માટે તમે યેને કેને પ્રકારે તમારા હથકંડા અપનાવો. જ્યારે ઇલેક્શન કમિશન પર પ્રશ્ન પૂછવામાં આવે તો તમે જવાબ આપો. તમે બોલો ને કે આ બ્રાઝિલિયન મોડલનું નામ કેવી રીતે આવ્યું, તમે એકવાર નથી પૂછ્યું. કેમ ના પૂછો? જ્યારે આ હેલ્ધી ડેમોક્રેસીમાં એક નિષ્પક્ષ ઇલેક્શન થવું Okay, જોઈએ okay. તો એ કેમ નથી પૂછતા? આ બીજેપી પાર્ટી કઈ છે? બીજેપી ઇન્ટરનેશનલ પાર્ટી કઈ છે જે ઇલેક્શન લડી રહી હતી? આ બ્રાઝિલ જનતા પાર્ટી કઈ છે કે જે ઇલેક્શન લડી ગઈ ત્યાં? એટલે આ બધું સવાલો છે એને જવાબ આપવો જોઈએ. ઇલેક્શન કમિશને આપવો ઓકે, જોઈએ. ઠીક એની જગ્યાએ આપણે ભાજપ આપી રહી છે. જયવંતભાઈ, આ એથિક્સની વાત થઈ રહી છે અને પોલિટિક્સની બંનેને એ થઈ રહ્યું છે, પણ આપણને ખબર છે કે દરેક પક્ષ એ સત્તા પર એનું એક લક્ષ્ય તો એ હોય જ છે. હા, બધાને વિચારધારા અલગ હોય, બધાના મૂલ્યો અલગ હોય, વસ્તુ અલગ છે, પણ આ જે આખી ઇલેક્શન છે, આપણે ફરી પાછા એનાલિટિકલ પોઈન્ટ પર આવીએ તો 30 લાખ એ માઇગ્રન્ટ વોટર્સ હતા. હા,